શું તમે અમેરિકાથી ભારત આવવાનું વિચારી રહ્યા છો? સિનિયર સિટીઝન છો? તો સાવધાન થઈ જજો, આ વિડીયો તમારી માટે છે. વર્ષ 2026માં યુએસ એરપોર્ટના નિયમોમાં એવા મોટા બદલાવ આવ્યા છે જેમના વિશે સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થયું છે. શું એરપોર્ટ પર રિયલ આઈડી વગર સીધો $45નો દંડ થશે? શું ટીએસએ અધિકારીઓ ખરેખર તમારા ફોનનું બેંક બેલેન્સ અને પર્સનલ ફોટા ચેક કરી રહ્યા છે? એટલું જ નહીં, જે એરલાઇન ફ્રી બેગેજ માટે જાણીતી હતી તેણે રાતોરાત નિયમ બદલી નાખ્યા છે. તમારા બેગમાં રાખેલું પીનટ બટર કે સ્માર્ટ સૂટકેસ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. આ બધા જ જવાબ હું તમને આપીશ. આ વિડીયોને ચૂકતા નહીં, નહીતર એરપોર્ટ પર ભારે મુશ્કેલી હવે આવનારા દિવસોમાં સર્જાઈ શકે છે. અને જો વર્ષો પછી અમેરિકાથી ભારત આવી રહ્યા છો તો તમારે હવે અમુક આઈડી કાર્ડ એવા છે જે તમારે ચકાસવા ખૂબ જરૂરી બનશે. જૂન 2026થી અમેરિકાના એરપોર્ટ પર તમને કલાકો સુધી ટીએસએ અધિકારીઓ અટકાવી શકે છે, ખાસ કરીને જેમની ઉંમર 60 વર્ષ પ્લસની છે. તેમને આ નિયમો જાણવા ખૂબ જરૂરી છે. નમસ્કાર, હું ચેતન, તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં રહેતા ભારતીયો, ખાસ કરીને વારંવાર હવાઈ મુસાફરી કરતા લોકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર અને માર્ગદર્શિકા લઈને અમે તમારી સામે હાજર થયા છીએ. વર્ષ 2026 એટલે કે જૂન મહિનો ચાલી રહ્યો છે, તે દરમિયાન એરપોર્ટ સિક્યુરિટી, એરલાઇન્સ બેગેજ પોલિસી, રિયલ આઈડી ચકાસણી, લિથિયમ બેટરીના નિયમો અને મુસાફરીના ડિજિટલ પ્રાઇવસી સંબંધિત અનેક મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે. ઘણી માહિતી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ખોટી છે. પરંતુ શું ખરેખર નિયમો બદલાયા છે કે શું માત્ર અફવાઓ ઉડી રહી છે? આજે આપણે વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું. અમેરિકાના એરપોર્ટ પર મુસાફરી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તેમના વિશે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો રિયલ આઈડી અને ઓળખ ચકાસણીની. ઘણા મુસાફરોમાં એવી ગેરસમજ ફેલાઈ રહી છે કે જો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ પર ગોલ્ડ સ્ટાર ન હોય તો તેમને એરપોર્ટ પર સીધો $45નો દંડ ભરવો પડશે. હકીકતમાં એવું છે નહીં. જો મુસાફર પાસે રિયલ આઈડી ન હોય પરંતુ તેની પાસે માન્ય અમેરિકન પાસપોર્ટ અથવા તો અન્ય સ્વીકાર્ય ઓળખપત્ર હોય તો કોઈ વધારાની ફી લાગતી નથી. જો કે કેટલાક પરિસ્થિતિમાં ટીએસએ કન્ફર્મ આઈડી પ્રોગ્રામ ઉપલબ્ધ છે જેમાં ઓળખ ચકાસણી માટે ફી લેવામાં આવી શકે છે. તેથી મુસાફર માટે સૌથી સરળ ઉપાય એ છે કે મુસાફરી પહેલા પોતાની ઓળખના દસ્તાવેજો સંપૂર્ણ અને માન્ય છે તેમની ખાતરી કરી લેવી જોઈએ. હવે આપણે વાત કરીએ તો ફેશિયલ રિકોગ્નાઇઝેશન ટેકનોલોજીની. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાના અનેક મોટા એરપોર્ટ પર ચહેરાની ઓળખ માટે કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. એ આપણને બધાને ખબર છે. ઘણા મુસાફરોનું એવું માનવું છે કે એમને લાગે છે કે આ પ્રક્રિયા ફરજિયાત છે અને તેનો ઇનકાર કરી શકાતો નથી. પરંતુ હકીકતમાં મુસાફરો પાસે આ પ્રક્રિયામાંથી બહાર રહેવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. હું તમને જણાવું, જો કોઈ મુસાફર પોતાના ચહેરાની સ્કેનિંગ કરવા માંગતો ન હોય તો તે અધિકારીને જણાવી શકે છે અને ત્યારબાદ પરંપરાગત રીતે ઓળખપત્ર ચકાસણી કરવામાં આવે છે. ડિજિટલ પ્રાઇવસી અંગે ચિંતિત લોકો માટે આ મહત્વપૂર્ણ માહિતી ગણી શકાય. હવે સૌથી વધુ ચર્ચામાં રહેલી ઓનલાઈન પોલિસી તરફ આગળ વધીએ. અમેરિકાની જાણીતી સાઉથ વેસ્ટ એરલાઇન લાંબા સમય સુધી બેગ્સ ફ્લાય ફ્રી નીતિ માટે પ્રસિદ્ધ રહી હતી. ઘણા મુસાફરો માટે આ જે એરલાઇન પસંદ કરવાની મુખ્ય કારણોમાંથી એક હતી. પરંતુ હવે કંપનીએ પોતાની જૂની નીતિમાં ફેરફાર કર્યા છે અને મોટા ભાગના મુસાફરો માટે ચેક ઇન બેગ પર ફી લાગુ કરવામાં આવી છે. જો કે કેટલીક વિશેષ કેટેગરીના ગ્રાહકો અને લોયલ્ટી પ્રોગ્રામ સભ્યોને હજુ પણ રાહતો તેમને ઉપલબ્ધ છે. આ બદલાવ દર્શાવે છે કે એરલાઇન ઉદ્યોગમાં ખર્ચ ઘટાડવા અને વધારાની જે આવક મેળવવા માટે નવી નીતિઓ અપનાવવામાં આવી રહી છે. તે જ સમયે યુનાઇટેડ સહિતની ઘણી એરલાઇન્સ ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ કરીને સીટ મેનેજમેન્ટ અને
બોર્ડિંગ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવી રહી છે. મુસાફરોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સ્થાનિક ફ્લાઇટ માટે પૂરતો સમય રાખીને એરપોર્ટ પર પહોંચે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે તો વધુ સમયનું આયોજન કરે કે ભારત આવવું હોય તો મોડું પહોંચવાથી ક્યારેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, ખાસ કરીને વ્યસ્ત એરપોર્ટ પર. હવે આપણે વાત કરીએ ફોન અને ડિજિટલ ડેટાની તપાસ અંગે. સોશિયલ મીડિયા પર વારંવાર એવા દાવાઓ જોવા મળ્યા છે અને અફવાઓ જોવા મળી છે કે TSA અધિકારીઓ દરેક મુસાફરના ફોનની અંદર એપ્સ, ફોટા અને બેંક બેલેન્સ તપાસે છે. હકીકતમાં સામાન્ય ડોમેસ્ટિક મુસાફરી દરમિયાન TSA દ્વારા આવી નિયમિત તપાસ કરવામાં આવતી નથી. જો કે આંતરરાષ્ટ્રીય સરહદો પર US કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન પાસે ચોક્કસ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તપાસવાની કાનૂની સત્તા હોય છે. સમજવા જેવી વાત છે. આથી મુસાફરો માટે સાવચેત રહેવું સારું છે, પરંતુ દરેક મુસાફરના ફોનની તપાસ થતી હોય એવો દાવો વધારેલો માનવામાં આવે છે. ડિજિટલ સુરક્ષા અંગે નિષ્ણાંતો એવી સલાહ આપી રહ્યા છે કે મુસાફરી પહેલા આવશ્યક ડેટા દૂર કરવો, મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવા અને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ. જો કે VPN એપ્સ રાખવી સંપૂર્ણપણે ગેરકાયદેસર નથી અને માત્ર VPN હોવાના કારણે મુસાફરી શંકાસ્પદ ગણાય એવું કોઈ સત્તાવાર નિયમ નથી. હવે એક એવા મુદ્દા પર આપણે આવીએ જે લગભગ દરેક મુસાફરને અસર કરે છે અને તે છે TSA નો 311 લિક્વિડ રૂલ્સ. આ નિયમ હજુ પણ સંપૂર્ણ રીતે અમલમાં છે. કેરી ઓન બેગમાં 100 મિલીથી મોટા લિક્વિડ કનેક્ટરનો સામાન્ય રીતે મંજૂરી નથી આપતી. તેમાં ટૂથપેસ્ટ, શેમ્પૂ, કન્ડિશનર, સનસ્ક્રીન, માઉથ વોશ, લોશન, પરફ્યુમનો સમાવેશ થાય છે. ઘણી વખત મુસાફરો મોંઘા પરફ્યુમ અથવા તો મોટી કોસ્મેટિક બોટલ સાથે આવે છે અને પછી સિક્યુરિટી ચેક દરમિયાન તે જપ્ત થઈ જાય છે. તેથી ટ્રાવેલ સાઇઝ કનેક્ટર્સનો ઉપયોગ કરવો સૌથી યોગ્ય વિકલ્પ છે. આ સાથે જ એક રસપ્રદ બાબત એ છે કે પીનટ બટર, ન્યુટેલા જેવા અનેક હમસ જેવી વસ્તુઓને પણ કેટલીક સંજોગોમાં લિક્વિડ અથવા તો જેલ તરીકે ગણવામાં આવે છે. તેથી તે પણ નિયમોની જાળમાં આવી શકે છે, તે નોંધ લેવી. અને બીજી તરફ ઇન્સ્યુલિન, સેલાનાઈ અથવા તો અન્ય તબીબી પ્રવાહી માટે ખાસ છૂટછાટ આપવામાં આવે છે, પરંતુ મુસાફરે તેને ચેક પોઈન્ટ પર જાહેર કરવું ખૂબ જરૂરી બને છે. હવે વાત કરીએ લિથિયમ બેટરીના નિયમોને. મિત્રો, વિશ્વભરમાં વિમાન સુરક્ષા માટે સૌથી મોટી ચિંતામાંની એક લિથિયમ બેટરીથી લાગતી આગ છે. આ કારણે એરલાઇન્સ અને સુરક્ષા એજન્સીઓએ ઘણા નિયમો કડક બનાવ્યા છે. પાવર બેંક, વધારાની લિથિયમ બેટરી, ઇલેક્ટ્રોનિક હેન્ડ વોર્મર અને કેટલાક રિચાર્જેબલ ડિવાઇસ સામાન્ય રીતે કેરી ઓન બેગમાં જ રાખવાની ભલામણ કરવામાં આવે છે. અને જે ચેક બેગેજની આવી વસ્તુઓ રાખવાથી આગ લાગવાનો જોખમ તેમાં વધી શકે છે. સ્માર્ટ લગેજ અંગે પણ નિયમો કડક બન્યા છે. જો સુટકેસમાં જે બિલ્ટ ઇન બેટરી હોય અને તે સરળતાથી દૂર કરી શકાય તેવી ન હોય તો તે ઘણી એરલાઇન્સ તેને મંજૂરી આપતી નથી, એટલે નોંધ લેવી. મુસાફરો માટે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે એરપોર્ટ પર પહોંચ્યા પછી આવા સામાન અંગે અચાનક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સકારાત્મક સમાચાર તો એ છે કે એર ટેગ્સ જેવા નાના ટ્રેકિંગ ઉપકરણો હજુ પણ મુસાફરીમાં લોકપ્રિય છે અને સામાન્ય રીતે ચેકડ બેગેજમાં તેનો ઉપયોગ મંજૂર છે. ઘણા મુસાફરો પોતાનો સામાન ક્યાં છે તેની માહિતી મેળવવા માટે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. હવે આપણે વાત કરીએ મુસાફરી દરમિયાન ઉપયોગી ગિયર અને પેકિંગ ટેકનિકની. નિષ્ણાંતો જણાવે છે કે ભારે અને અનાવશ્યક સામાન મુસાફરીને વધુ મુશ્કેલ બનાવે છે. મોટા ટોયલેટરી બેગ, વધારાના શૂઝ, ભારે કન્વર્ટ બ્લોક્સ અને બિનજરૂરી ઇલેક્ટ્રોનિક્સ બેગનું વજન વધારતા હોય છે. આધુનિક મુસાફરો હવે હળવા વજનના મલ્ટીપર્પઝ સાધનો પસંદ કરી રહ્યા છે.
4 વ્હીલ વાળી સ્પિનર સુટકેસ પણ મુસાફરમાં વધુ લોકપ્રિય બની છે, કારણ કે એરપોર્ટ પર લાંબા કોરિડોરમાં તેને સરળતાથી ખસેડી શકાય છે. RFID બ્લોકિંગ વોલેટ્સ અને ક્રોસ બોડી બેગ્સ જેવી વસ્તુઓ ડિજિટલ અને ભૌતિક સુરક્ષા બંને માટે મદદરૂપ માનવામાં આવે છે. અંતમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મુસાફરો સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક માહિતી પર તરત વિશ્વાસ ન કરે, તેમની અમે સલાહ આપીએ છીએ. ઘણા વિડીયો અને પોસ્ટમાં સાચી માહિતી સાથે અફવાઓ પણ મિશ્રિત હોય છે. સત્તાવાર નિયમો જાણવા માટે TSA ઓનલાઈન અને સરકારી વેબસાઇટની માહિતી પર આધાર રાખવો સૌથી સલામત માર્ગ છે. વર્ષ 2026માં એર ટ્રાવેલ પહેલા કરતા વધુ ટેકનોલોજી આધારિત બની ગયું હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ, પરંતુ સાથે સાથે મુસાફરો માટે પારદર્શિતા અને વિકલ્પો પણ હવે ઉપલબ્ધ થયા છે. યોગ્ય તૈયારી, નિયમોની સમજ અને સાવચેત પેકિંગ દ્વારા મુસાફરી લાંબી લાઈનો, વધારાના ખર્ચ અને બિનજરૂરી તકલીફોથી બચી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી માટે વિશ્વભરના પ્રવાસીઓ માટે આ માહિતી આગામી મુસાફરને વધુ સુરક્ષિત, સરળ અને તણાવ મુક્ત બનાવવામાં મદદરૂપ સાબિત થાય તેવી હું આશા રાખી રહ્યો છું. જો તમને વિડીયો ગમ્યો હોય અને તમને કોઈ એવી તકલીફ થતી હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.